એટલે આવું એ જે 14 લોક જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે એના સંદર્ભમાં કે છે યહ અગ્નિ, જે અગ્નિ, નાચિકેતાની આગળ વાર્તા આવશે તો એ અગ્નિ તદ વિષયાયાહ વિદ્યાયાહ, એના સંદર્ભનો જે વિષય છે, અગ્નિ વિદ્યા એ વિષય છે આ ગ્રંથની અંદર, તો એ તદ વિષયાયાહ વિદ્યાયાહ, વિદ્યા વડે દ્વિતીયેન વરેણ, બીજા વરદાન વડે પ્રાર્થમાનાયાહ, જેની પ્રાર્થના કરાય, જેની માગણી કરાય, સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ હેતુત્વેન, સ્વર્ગલોક રૂપી ફલ એની પ્રાપ્તિના હેતુ હોવા વડે ગર્ભવાસ, જન્મ, જરાદી, ગર્ભમાં વાસ કરવો, ત્યાંથી જગતમાં આવવું અને જગતમાં આવ્યા પછી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવું, જરાદી ઉપવૃંદ, આ બધું શું છે? આખો સમૂહ છે. ઉપવૃંદસ્ય, ઉપદ્રવ, પેલા ઉપદ્રવ છે શબ્દ, આ બધા જ ઉપદ્રવ છે. એ ઉપદ્રવનો આખો સમૂહ, જન્મ, જરાદી, ગર્ભવાસ વગેરે જે છે એનો આખો સમૂહ લોકાંતરે, બીજા લોકની અંદર, પૌનઃ પુણ્યેન, ફરી ફરી, પ્રવૃત્તસ્ય, એમાં જે ફરી ફરી પ્રવૃત્ત થયેલું છે એના અવસાદયિતૃત્વેન, એનું શિથિલીકરણ કરવા વડે, અવસાદન શબ્દનો અર્થ કર્યો તો શિથિલીકરણ, તો એનું શૈથિલ્યેન આપાદનેન, એનો અર્થ આપ્યો છે, એને શિથિલ કરવા વડે, ધાતુ અર્થ, સદ ધાતુનો અર્થ, એના યોગા, સદ ધાતુના અર્થના યોગથી અગ્નિ વિદ્યા અપી, અગ્નિ વિદ્યા પણ ઉપનિષદ ઇતિ ઉચ્યતે, એને પણ ઉપનિષદ એ પ્રમાણે કહેવાય છે. અને એના સમર્થનમાં શ્રુતિ સ્વર્ગલોકામૃતત્વમ ભજન્તે, હમણાં જાસુ આગળ એટલે આ મંત્ર આવશે તેનું કે જે સ્વર્ગલોકની પ્રાપ્તિને માટે જે પ્રવૃત્ત થનારા છે, તો એનાથી શું થાય છે? તો કે અમૃતત્વની એને પ્રાપ્તિ થાય છે, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. અમૃતત્વની પ્રાપ્તિનો અર્થ સ્વર્ગલોકની એને પ્રાપ્તિ થાય છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આજે ભાષ્યકાર એવું બતાવે છે, લોકાદિહિ બ્રહ્મજ્ઞઃ યહ અગ્નિ તદ વિષયાઃ યા વિદ્યાયાઃ, જે અગ્નિ વિદ્યા છે એની વાત કરે છે કે આ 14 લોક, તો 14 લોકના નામ કદાચ સાંભળ્યા, ભૂહુ, ભુવઃ, સુવઃ, મહઃ, જનઃ, તપઃ, અને પછી નીચેના પણ 7 લોક, 7 ઉપરના 7 નીચે, આ જે 14 લોક છે એની ઉત્પત્તિ કઈ, તો એ ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે? તો કે બ્રહ્મજ્ઞ, પરમાત્મામાંથી જ ઉત્પત્તિ કેવી હોય તો એમાંથી વેદાંત ઉત્પત્તિની ના પાડે છે, ઉત્પત્તિ થઈ નથી, વેદાંત ના કહે છે, પણ મને તો અનુભવાય જ છે, સાચું સાચું જ લાગે
લાગે છે, તો કે તો ઈ ક્યાંથી આવ્યા? તો કે પરમાત્મામાંથી આવ્યા. એટલે એનાથી જુદા નથી, પણ દેખાય છે. તો એને માટે કે છે કે આ પ્રમાણે જે આ પરમાત્મામાંથી જે ઉત્પન્ન થયેલા આ 14 લોક છે એનું શું? તો કે છે કે એની સાથે યહ અગ્નિ તદ વિષયાયાહ વિદ્યા, આ જે અગ્નિ વિદ્યા છે એની સાથે સંકળાયેલી છે. અગ્નિ વિદ્યા એની સાથે સંકળાયેલી છે એટલે શું? તો કે અગ્નિ વિદ્યાનું જે ચયન કરે તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. અગ્નિ વિદ્યાનું ચયન યમરાજા પોતે કહે છે કે આ મને યમ પદની પ્રાપ્તિ કેવી રીતે થઈ? તો કે મેં અગ્નિ વિદ્યાનું ચયન કર્યું, અનુષ્ઠાન કર્યું. આપણે કહીએ ને કે મેં અનુષ્ઠાન કર્યું. મંત્રનું આપણે શું કરીએ? અનુષ્ઠાન કરીએ. તો એ અનુષ્ઠાન કરવું એટલે અનુષ્ઠાન શબ્દનો અર્થ એક જ થાય, એમાં મારી સ્થિતિ બનાવવી. કેમાં સ્થિતિ બનાવવી? મંત્ર જપ કરીએ એમાં. આપણી એમાં સ્થિતિ ન થાય તો આપણે અનુષ્ઠાન કર્યું નથી. આપણે કહીએ છીએ અનુષ્ઠાન, એમાં સ્થિતિ બની જવી જોઈએ. એનો અર્થ એવો છે કે અજપા જપ થઈ જવા જોઈએ. એમાં સ્થિતિ બનવાનો અર્થ શું થઈ ગયો? જે મંત્રનો જપ કરીએ છીએ આપણું મન જે કંઈ કરે એમાં એ સ્થિત થવું જોઈએ. તો આજે અગ્નિ વિદ્યા છે એનું અનુષ્ઠાન કરવા વડે શું થાય છે? તો એને કહે છે સ્વર્ગલોક ફલ પ્રાપ્તિ હેતુત્વેન. આજે અગ્નિ વિદ્યા છે એ સ્વર્ગલોક રૂપી ફળની પ્રાપ્તિના હેતુ હોવા વડે. હવે સ્વર્ગલોક મળે, અગ્નિ વિદ્યાનું ચયન કરું અને મને સ્વર્ગલોક મળે, તો એ સ્વર્ગલોકની પ્રાપ્તિ શું થઈ ગઈ? તો કે એનું નામ અમૃતત્વ. હવે એનું નામ અમૃતત્વ કેવી રીતે? તો એનો અર્થ કે છે કે સ્વર્ગમાં જન્મ નથી, આ લોકમાં જન્મ છે. વ્યક્તિ અગ્નિ વિદ્યાનું ચયન કરે, પરિણામે અહીંથી જાય, પછી એને આ શરીરની જરૂર નથી. ત્યાં સૂક્ષ્મ દેહ છે એટલે એનો જન્મ નથી. તો જન્મ નથી, ગર્ભવાસ. જન્મ માટે ગર્ભવાસ, એનો અર્થ એવો થઈ ગયો ગર્ભવાસ નથી. ગર્ભવાસ નથી એટલે જન્મ નથી. જન્મ નથી તો વૃદ્ધાવસ્થા નથી. આપણે દુઃખ છે કે નથી? આપણે દુઃખ છે. શું દુઃખ છે? હલાતું નથી, બેસાતું નથી, પછી ખવાતું નથી. ઈ ખોટું પડે. ખવાતું ન હોય તો આનું હાલે નહીં. એને ઓછી માત્રા છે, માત્રા ઘટી ગઈ છે. હું કહી દીધું એટલે ગર્ભવાસ, જન્મ અને વૃદ્ધાવસ્થા સ્વર્ગલોકમાં નથી. સ્વર્ગલોકમાં નથી તો અહીંયા એને કહે છે કે આ ઉપદ્રવ કરનારા છે. આ ત્રણે ત્રણ શું છે? ઉપદ્રવ કરનારા છે, આપણને હેરાન કરનારા છે.
ઈ સ્વર્ગ લોકમાં નથી, ન્યાય નથી. એનો અર્થ એવો થયો આ સમૂહ નથી, એને આધારે કહેવાય કે મને અમૃતત્વની પ્રાપ્તિ થઈ. અમરણ ધર્મ બની નહીં જવાય, પણ આ જે મને અહીંયા હેરાન કરનારા, અહીંયા કમાવા જવું નહીં પડે, ત્યાં રાંધવું ન પડે, રોટલી નહીં બનાવવી પડે, હમણાં ઘડી ઘડીને આપણે બનાવવી પડશે. બની ગયા પછી પેલા તો તમે અહીંયાથી પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા કરો ને પેલા તૃપ્ત થઈ જાય. આપણે જે પછી આ બધી સમસ્યાઓ, દાંત પડી ગયા, ચોખ્ઠું બનાવવું, આ બધુંય દેવતાઓને મહાન નિરાશ છે. એટલે આપણે અહીંયા જાવા જેવું જો જાવા જેવું લાગતું હોય તો અગ્નિ વિદ્યાનું ચયન કરવાનું થાય. પણ એ પાછા બતાવશે, શ્રુતિ જ બતાવશે. દેવતાઓ આખો દિવસ કરે શું પછી? ઈ તો હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે ને. ઈ તો સિદ્ધાંત જ છે, જે જાય એને પાછું ફરવું પડે. ખાવારૂપી જ્યાં ગતિ હોય ત્યાંથી પાછા આવવું જ પડે. આ સિદ્ધાંત છે. એટલે ઈ તો શ્રુતિ તમને વિવેક કરાવશે, તમને એમ ગમી જાય કે ના ના આના કરતા ઈ સારું છે. આપણને ગમે ને અહીંયા ઘણું બધું ફરવાનું સારું લાગે કે વાહ ગોકુળ જાય ને વૃંદાવન જાય ને ઋષિકેશ જાય ને હરિદ્વાર જાય ને ઓલા સ્થાનમાં યા બહુ ભગવાન હારા ત્યાં દર્શન કરવા જાય તો કે ઈ બધું અહીંયા છે. 4 દી પછી આપણે કઈ કે હાલો હવે અહીંયા હવે બહુ ફર્યા, હવે બીજી વખત આવશું. આ તો અહીંયા પાછા બુકિંગ કઈ કરી ત્યારે હવે આટલું બીજી વખત પાછા આવશું. તો એનો અર્થ એવો છે કે ધરાઈ ગયા પણ પૂરા નહીં. એટલે આ સ્વર્ગ લોકનું બધું આવું છે. પણ શ્રુતિ વિવેક કરાવશે કે આ બધું અત્યારે તમને એમ લાગે છે કે આ કેવો છે ઉપદ્રવ વૃંદ છે તો કે એનાથી તમને છોડાવી. સ્વર્ગલોકની આ જે વિદ્યા છે એનાથી મુક્ત કરનાર છે. એટલા માટે કહે છે કે આ લોકાંતરે પૌનઃ પુણ્યેન પ્રવૃત્તસ્ય, જે બીજા લોકની અંદર સ્વર્ગલોકમાં જાય તો ફરી પાછા જુદા જુદા લોકમાં તો જવાનું જ છે. આ વાતને અવસાદયિતૃત્વેન અર્થાત અવસાદન, જે સદ ધાતુનો ત્રીજો અર્થ અવસાદન, એના વડે શું કર્યું? શિથિલ્ય આપાદનેન, એને શિથિલ કરી નાખે કે આ ગમે એ મળી જાય તોય ક્ષય થનારું છે. હવે આપણે એટલી બધી મહેનત કરી અગ્નિ વિદ્યા જીવનમાં, કેમ અગ્નિ વિદ્યાનું ચયન કરવું? એને શ્રુતિ કહે છે કે આટલી તમારે અહીંયા જાગૃતિ રાખવી પડે. આપણે એટલું બધું કરીએ, એટલું બધું જીવનભર કરીએ અને સ્વર્ગમાં જવાતું હોય તો ત્યાંથી તો ફરી પાછું આવવું પડે છે. અને આ હું એ પરમાત્માથી અભિન્ન છું એટલું જાણતાની સાથે મારે કાંઈ ન કરવું પડે, ન જાવું પડે, ન આવવું પડે. તો સંગી કેવી કરવી આપણી ઉપર છોડી દેશે, અમારે પસંદ કરવાનું છે. એટલે આજે શિથિલ કરી દેશે. શૈથિલ્ય આપાદન, જેની અંદર શિથિલતાને પ્રાપ્ત કરવા વડે ધાતુ અર્થયોગા, સદ ધાતુના અર્થના યોગથી અગ્નિ વિદ્યા એટલે જેનું નામ છે નાચિકેતા અગ્નિ,
તો એ અગ્નિ વિદ્યા છે. અપી અપી એટલે પણ અગ્નિ વિદ્યા પણ અગ્નિ વિદ્યા પણ શું છે તો કે ઉપનિષદ ઇતિ ઉચ્યતે. કારણ કે આ ગ્રંથની અંદર આપણે જે ભણવાનું છે એ પહેલા જે મંત્રો આવશે એ બધા તો આ અગ્નિ વિદ્યાનું જ પ્રતિપાદન કરનારા વાર્તા કહેનારા છે. તો એ વાર્તા જેની અંદર કીધી છે એને થોડીક ઉપનિષદ વિદ્યા કહેવાય. એવો પ્રશ્ન કરેલો છે. એવો પ્રશ્ન હોય તો એના માટે ભાષ્યકાર કહે છે કે આ પ્રમાણે અગ્નિ વિદ્યાને પણ ઉપનિષદ વિદ્યા કહેવાય. કે જે શું કરશે તો કે તમે પેલું જીવનભર અગ્નિનું ચયન કરો એમાં લેશ માત્ર ભૂલ રહી જાવી જોઈએ નહીં. જો એમાં ખોટ રહી જાય તો તમને તમારું જે ફળ છે એની પ્રાપ્તિ ન થાય. તો આપણને એમ થાય કે આટલું કરીએ અને કાંઈ ન મળે એવી વસ્તુને લઈને શું કરવું તો તરત જ વૈરાગ્ય થાય. એટલે વૈરાગ્યનું લક્ષણ ફરી પાછું અમે જે યાદ કરાવ્યું હશે વૈરાગ્યનો અર્થ છે વસ્તુ શિથિલ થઈ જાય, ઢીલું પડી જાય. પકડ દે ગઈકાલે કીધી હતી ને પકડેલી વસ્તુ ઢીલી પડી જાય. ઢીલી પડી જાય એટલે એની મેળે ઊંઘી જાય એટલે શું થાય પકડીને આપણને બહાર જઈએ ને કંઈક આપણું તો કિંમતી વસ્તુ હોય તો આપણે પકડીને સૂતા હોય પણ ઊંઘ આવે તો છૂટી જાય. એ પકડાયેલું રે એ શિથિલ થઈ જવાનું છે. એ અહીંયાથી શિથિલતા આવી જાય. વસ્તુ વૈરાગ્ય થાતાની સાથે શિથિલતા એ શિથિલતા આવતાની સાથે જ વસ્તુ સરી જાય. તો આ પ્રમાણે આજે અગ્નિ વિદ્યા છે એ પણ જગતના વિષયોને મારી પાસેથી ઢીલા કરાવવાની પ્રવૃત્તિ કરનાર હોય ને એને પણ બ્રહ્મ વિદ્યા કીધું છે. અને સમર્થનમાં સ્વર્ગલોકાહ જે સ્વર્ગલોક છે એ પ્રાપ્ત થાય તો પણ ત્યાં શું છે અમૃતત્વમ ભજન્તે. એને લોકો એને અમૃતત્વ કહે છે અને એની માગણી પણ કરનારા લોકો જગતમાં છે. ન હોય તો કીધું છે એનો અર્થ એવો છે કે એવું જ્ઞાન સુખ છે એવું સમજીને આપણે કોક દી એવું વિચારતા હતા ને આ તો હવે આ ખબર પડી કે ન્યાય જવા જેવું નહીતર આપણે ઓલામાં ન્યાય સ્થિત કરાવી દઈએ હે ને કે આ ન્યાય સ્થિત છે તો કે ન્યાય સ્થિત નથી થવાનું ત્યાંથી પાછું આવવું પડે. અહીંથી ગયા એમ ત્યાંથી એટલે આ એને આધારે અગ્નિ વિદ્યાને પણ નિષદ વિદ્યા કીધેલી છે શરૂઆતમાં. એટલે ગૌણ અર્થ કીધો. અગ્નિ વિદ્યા ગૌણ અર્થમાં ઉપનિષદ શબ્દથી કહેવાય છે. એટલે અને પક્ષ ઉગોગતો હોય તો એના સંદર્ભમાં એને બતાવતા ભાષ્યકાર કે શું કહે છે નનુ ચ ઉપનિષદ શબ્દેન અધ્યેતારઃ ગ્રંથમ અપી અભિલપંતિ